નમસ્કાર, સ્વાગત છે દર્શકોનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી, ભારતીય સેન્સેક્સ 60,000ને પાર, રોકાણકારો ખુશખુશાલ। આજથી રાજ્યભરના 10,000થી વધુ તબીબો ફરીથી એકવાર હડતાલ ઉપર, તબીબી સેવાને પહોંચી ગંભીર અસર। જલારામ સોસાયટીમાં આવેલ કાળવાના વોકળાની સફાઈ ન થતાં વોર્ડ નંબર 11ના રહેવાસીઓ પરેશાન, મહાનગરપાલિકા સામે વ્યક્ત કર્યો ઉગ્ર રોષ। ચેટીચાંદ નિમિત્તે નીકળી સેંધી સમાજની ભવ્ય શોભાયાત્રા, અદ્યતન લાઇટિંગ અને ડીજે ઉપર યુવાઓ ઝૂમ્યા। અને મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ, આકરા ઉનાળામાં 12 કલાક પાણી વિના કઠોર રોજા પાળશે મુસ્લિમ ભાઈઓ બહેનો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। ડાર્લિંગ, ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે। સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે। મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો ગિરનાર વોટર પાર્કમાં, મારો ધુબાકા સ્ટાઇલમાં।
જુનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. નાણાકીય વર્ષ 2022-23નો પ્રારંભ શેર બજારે રંગે ચંગે કર્યો છે. અઠવાડિયાના પ્રથમ દિવસે જ આજે ભારતીય સેન્સેક્સમાં જબરો ઉછાળો આવ્યો હતો અને એક તબક્કે સેન્સેક્સે 1500 પોઈન્ટનો કૂદકો લગાવીને શેર બજારની ઐતિહાસિક સપાટીને સ્પર્શવાનો પ્રયાસ કર્યો હતો. બજાર બંધ રહી ત્યારે ભારતીય સેન્સેક્સ 1335 બંધ રહ્યો હતો ને 60,000ની સપાટીની પાર કરીને રોકાણકારોને ખુશખુશાલ કરી દીધા હતા. આમ વર્ષ 2022 અને 23નું નાણાકીય વર્ષનો પ્રારંભ જ સારી રીતે રંગીન રીતે થઈ જતા રોકાણકારોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. પોતાની પડતર માગણીને પ્રશ્ને આજે રાજ્યભરના 10,000થી વધુ સરકારી તબીબો હડતાલ ઉપર ગયા છે, જેને કારણે આરોગ્ય સેવાને ગંભીર અસર પહોંચી છે. આ તબીબોના સમર્થનમાં આરોગ્ય કર્મીઓ પણ જોડાયા છે, જેને કારણે કમ્પાઉન્ડર, નર્સ અને અન્ય આરોગ્ય સેવા ઉપર પણ અસર પહોંચી છે. જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે આજે મેડિકલ ટીચિંગ કરતા શિક્ષકોએ આજે હડતાલનો પ્રારંભ કર્યો હતો. જણાવ્યું કે પ્રોવિડન્ટ ફંડ મેળવવું એ દરેક સરકારી કર્મચારીઓની હક છે, મૂળભૂત હક છે. આમ છતાં અમને પ્રોવિડન્ટ ફંડ આપવામાં આવતું નથી, અમને બઢતી આપવામાં આવતી નથી, ઇન્ચાર્જથી ગાડું ચલાવવામાં આવે છે. લગભગ 4 વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી ત્યારે રાજ્ય સરકાર માત્ર લોલીપોપ ખવડાવે છે, પરંતુ નક્કર અમલવારી થતી નથી, જેને કારણે હવે આજથી તેજાબી હડતાલ પાડવાનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતભરના 10,000થી વધુ સરકારી તબીબો આજની હડતાલમાં જોડાયા હતા, જેને કારણે આરોગ્ય સેવા કથળી ગઈ હતી. અમે GMARS ટીચર્સ એસોસિએશનના બધા હોદ્દેદારો ભેગા થઈને આજે હડતાલ ઉપર ઉતર્યા છીએ. હડતાલ ઉતરવાનું એક મુખ્ય કારણ એક જ છે કે આજે અમને જે મૂળભૂત હકો અમારા છે એનાથી હજી સુધી અમે વંચિત છીએ. આજે સોસાયટીની આટલી બધી મેડિકલ કોલેજ ચાલે છે લગભગ ઘણા વર્ષોથી, પણ જે NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમ છે, ટીકુ કમિશન ટ્યુટરને મળવું જોઈએ, કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ છે, એનો હજી સુધી અમને લાભ મળ્યો નથી. 7મું પગાર પંચ જે મળવું જોઈએ એનો હપ્તો હજી બાકી છે, એનો પણ હજી લાભ મળ્યો નથી. તથા મેડિકલ એલાઉન્સ ને ટ્રાન્સપોર્ટ એલાઉન્સથી પણ હજી અમે વંચિત છીએ. તથા એક હજી મુદ્દો છે કે જે અમને નિયમિત બઢતી મળવી જોઈએ, બઢતી મળતી નથી. ચાર્જ આપીને આ કાર્ય કરવામાં આવે છે. તો અમારી સરકારને એક જ વિનંતી છે કે અમે વધારે નથી માંગતા, પણ અમને જે મૂળભૂત હકો જે મળવા જોઈએ એના માટે અમે વિનંતી કરીએ છીએ સરકારને કે અમારી માંગો જલ્દીથી જલ્દી પૂરી કરે. હું ડૉક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા. અમે લોકો જૂનાગઢ GMARS મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો છીએ. અમે કુલ 55 જેટલા કાયમી સરકારી તબીબી શિક્ષકો છીએ. અમારી 6 મહિનાથી સરકાર સમક્ષ અમારી મૂળભૂત માંગો અમે મૂકેલી છે, જે સરકારે હજી સુધી અમારી માંગણી સ્વીકારેલ નથી. સરકાર અમને લોલીપોપ તો આપે છે, પરંતુ કાગળ ઉપર કંઈ કાર્યવાહી થતી નથી. અમે આ પહેલાં પણ આંદોલનની ચીમકી આપેલી હતી. સરકાર આંદોલનની ચીમકી આપી એટલે સૈદ્ધાંતિક બાંહેધરી આપે છે, પરંતુ લેખિતમાં હજી સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી. અમને મૂળભૂત માંગો જેમ કે પ્રોવિડન્ટ ફંડ છે, જે દરેક સરકારી કર્મચારીની મૂળભૂત માંગ છે, એ અમને લાભ મળેલ નથી. 7મા પગાર પંચનો લાભ જે બીજા બધા સરકારી કર્મચારીને મળેલ છે, પરંતુ અમને હજી સુધી મળેલ નથી. જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગત માસ દરમિયાન વધુ 8 સિંહ બાળનો જન્મ થતાં સિંહ પ્રેમીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. સકરબાગમાં આવેલા સિંહ સંવર્ધન કેન્દ્રની સફળતાપૂર્વક કામગીરીને કારણે છેલ્લા 3 વર્ષમાં 51 જેટલા સિંહ બાળ જન્મ્યા હોવાનું ઝૂ સત્તાધીશોએ જણાવ્યું છે. અને મહત્વની બાબત એ છે કે 51 સિંહ બાળ સ્વસ્થ છે. એક પણ સિંહ બાળનું મૃત્યુ થયું નથી, જે આ સંવર્ધન કેન્દ્રની પશુ ચિકિત્સકની અને સકરબાગના કર્મચારીઓની જાળવણીની આલબેલ પુકારે છે. અત્યારે પણ 15મી માર્ચ સુધીમાં 8 સિંહ બાળ જન્મ્યા, જે તમામ સિંહ બાળ અને માતા સિંહણની તબિયત સ્વસ્થ હોવાનું વેટરનિટી ડોક્ટરે જાહેર કર્યું છે. મહાનગરના વોર્ડ નંબર 11માં આવેલ જલારામ સોસાયટીમાંથી પસાર થતો કાળવાના વોખડાની નિયમિત રીતે સફાઈ થતી ન હોવાને કારણે અહીં રહેલા એપાર્ટમેન્ટ અને સોસાયટીના રહેવાસીઓ ત્રસ્ત બની ગયા છે. છેલ્લા 3 મહિનામાં 5 થી 7 વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે, કલેક્ટર સુધી પણ ફરિયાદ કરી છે. આમ છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો જરા પણ કાને
વાત કાને લેતા નથી અને જેને કારણે અસહ્ય દુર્ગંધ મારતું વાતાવરણ, પ્રદૂષિત પાણી અને ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવને કારણે ઈશાન એપાર્ટમેન્ટ, રિદ્ધિ ટાવર, દુર્વેશનગર અને આસપાસના રહેવાસીઓ માટે માત્ર પસાર થવું નહીં પરંતુ હવે તો જીવવું દુષ્કર બન્યું છે. સ્થાનિક નગરસેવકો પણ અમારું સાંભળતા નથી. મત લેવા આવે છે, ગાંઠિયા ભજીયાની પાર્ટી કરે છે, પરંતુ આ પ્રકારના કામ માટે જ્યારે મતદારો ફરિયાદ કરે છે ત્યારે કોર્પોરેટરો મોઢું ફેરવી જાય છે. વોર્ડ નંબર 11ના મતદારોએ પોતાના નગરસેવકો ઉપર પણ માછલા ધોયા હતા અને કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ પર પણ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. હાજી, જય ભારત સાથે જણાવવાનું કે અમે ઈશાન એપાર્ટમેન્ટ અને રિદ્ધિ ટાવર અને દુર્વેશનગર પર આવેલા પુલ ઉપર જે ગંદકી અને અનહદ રોગચાળોથી ભરેલા મચ્છરોના ત્રાસને અમે નગરપાલિકાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ જે ગંદકી છે, આ જે કચરો છે એને હટાવો. આ જે પુલની નીચે આવેલો ઉકેળો છે એને હટાવો. જે 4 વર્ષથી અમે આને ઝઝૂમીએ છીએ. આની પહેલાં પણ અમે આવું હલ્લાબોલ કરેલું છે, છતાં પણ કોઈ જેનો કોઈ ઉપાય થયો જ નથી. કલેક્ટરોને રિક્વેસ્ટ થયેલી છે, અમે લેડીઝ મહિલાઓ દ્વારા રિક્વેસ્ટ પણ કરવામાં આવી છે, અરજીઓ પણ કરવામાં આવી છે, છતાં પણ એનો કોઈ ઉકેલ કરવામાં નથી આવ્યો. તો અમે મહાનગરપાલિકા દ્વારા જે આ વોર્ડ નંબર 11 ને રિક્વેસ્ટ કરીએ છીએ કે પહેલાં તમે આ હટાવો અથવા ન હટાવો તો અમે હલ્લાબોલ કરવા માટે તૈયાર છીએ. હું મુકેશ ઠાકર ઈશાન એપાર્ટમેન્ટમાં રહું છું. અમે લગભગ 3 મહિના પહેલાં રિદ્ધિ ટાવર, ઈશાન એપાર્ટમેન્ટ, તિરુપતિ સોસાયટી અને રિઝન કોર્ટ તરફથી 4-5 જણા કમિશનર સાહેબને ગયા હતા મળવા, પણ એ બહુ કામમાં વ્યસ્ત હોવાથી ડેપ્યુટી કમિશનરને કીધું મળવાનું. એની પાસે અમે ગયા હતા. એ કે બધું થઈ જશે. બીજે દિવસે એમને ફોગ મશીન આવ્યું, પછી કોઈ કાર્યવાહી નથી થઈ. અમે ખામલા સાહેબને કીધું, એને કસ્તર થોડુંક ઉપાડી લીધું હતું. એ પછી આગળ કાર્યવાહી નથી થઈ. નર્મદાની પાઇપલાઇન નાખતા જે પુલ છે એની રેલિંગ અને પાળી તોડી અને નર્મદાની પાઇપલાઇન નાખી. એ પછી નથી રેલિંગ રિપેર કરી અને પાળી તૂટી જવાથી કચરો બધો અંદર જાય છે. હમણાં સ્કૂટર 2-3 દિવસ પહેલાં સ્કૂટરવાળો પડતો રહી ગયો હતો અને મેં ડાબી સાહેબને વાત કરી હતી. એ કે મને ગ્રાન્ટ મંજૂર કરાવી દો. એટલે મારા ભાવનાબેન કોર્પોરેટર જે છે એને મેં વાત કરી હતી, આવીને જોઈ ગયા. એ કે ભલે જેસીબી આવશે, ટ્રેક્ટર આવશે. 2 ફેરી આવી ગયા. 2 ફેરી હું એની સાથે જ હતો. કોઈ કાર્યવાહી નથી. એ લોકો આવીને જોઈને વયા જાય છે. હેલો, હું મીનાબેન ચુડાસમા અહીંયા આપણે દુર્વેશનગરમાંથી બોલું છું. અમારે એક આ સમસ્યા એટલી છે ને કાઢવાની, એટલી હદે ખરાબ સમસ્યા છે ને કે એનો કોઈ ઉકેલ જ નથી. કારણ કે અમે કોર્પોરેશનમાં કેટલી વાર ફરિયાદ કરીએ એવા, એટલી નોટિસ આપીએ એવા, પણ કોઈ અમને જવાબ જ નથી આપતું. આ જે આ કાઢવાની રેલિંગ છે ને એ તૂટી ગઈ છે અને વચ્ચે એની આપણે આ પાઇપલાઇન નાખી હતી, એમાં એની પારી બનાવી ગયા પથ્થરની, તો એ તો અમારે મહિના દિવસમાં તૂટી ગઈ. અહીંથી કાઢવામાંથી અમે અહીં રોડ ઉપર જે ઉપર ચડાસવાળું છે તો ઉપર ચડી અને જે સ્કૂટર લઈને જાય ને કેટલા જણા તો અંદર કાઢવાની અંદર પડેલાય પણ છે, પણ કોઈ આમાં જવાબ જ નથી દેતું. અને કાઢવાની અંદર અમને મચ્છરનો એટલો ત્રાસ છે, કચરો તો કોઈ સીમા વગરનો છે કે જેટલા આવે ને એ બધા આની અંદર નાખતા જાય છે. અને આવડા બીમ ખડકા છે જે અહીંયા ગટરના, એનો તો કોઈ ઉકેલ જ નથી. તો આ શેના માટે તમે ખડકા છે? સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના 3 ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થીઓ. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોર. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિંચકે હિંચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે,
શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાહન ચાલકોને ખબર પણ ન પડે એ રીતે 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 5 થી 15 રૂપિયાનો વધારો ઝીકી દેવામાં આવ્યો છે. 10 દિવસ પહેલા 60 કિલોમીટરના અંતરમાં 2 ટોલ બૂથ હશે તો એક દૂર કરવામાં આવશે આવી જાહેરાત કરીને વાહન ચાલકોની લાગણી જીતી ચૂકેલ કેન્દ્રીય પરિવહને અંદરના બારણેથી ટોલ ટેક્સમાં વધારો કરી દીધો છે. 5 રૂપિયાથી લઈ અને 15 રૂપિયા સુધીનો વેરો વધારી દેવાતા વાહન ચાલકો જ્યારે પોતાનું વાહન લઈને ફાસ્ટેગમાંથી પસાર થાય છે અને મોબાઈલમાં જ્યારે મેસેજ આવે છે ત્યારે ખબર પડે છે કે ગત વખત કરતાં આ વખતે ટોલ
વધુ કપાયો છે. આમ પરિવહન મંત્રાલયે અંદરખાનેથી આવક શરૂ કરી છે અને તમામ ટોલ બૂથ ઉપર 5 થી 15 રૂપિયાનો વધારો કર્યો છે. જૂનાગઢમાં પલાસવા અને ડુંગરપુર પાસે ડમ્પિંગ સાઇટ આવેલી છે. ઈવનગર પાસે પણ ડમ્પિંગ સાઇટ આવેલી છે, પરંતુ અહીં કચરાનો યોગ્ય રીતે નિકાલ થતો ન હોવાને કારણે અને જ્યારે કચરો બાળવામાં આવે છે ત્યારે વાતાવરણમાં એટલું બધું પ્રદૂષણ ઊભું થાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન દુષ્કર બન્યું છે. એટલું જ નહીં, કૃષિ પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. આ અંગે પલાસવા ગામના લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો. સરપંચના ઘર ઉપર બંગડી ફેંકીને વિરોધ પ્રદર્શિત કરવાનો તખ્તો પણ તૈયાર કરવામાં આવ્યો, પરંતુ સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યો ડમ્પિંગ સાઇટ ખાતે ધસી આવ્યા હતા. અહીં જેસીબી અને ટ્રેક્ટરની મદદથી માત્ર કચરો ઠાલવવામાં આવે છે, પરંતુ એ કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી કોઈ કામગીરી ન કરાતા પલાસવા અને વિજાપુર અને આસપાસના ગામના લોકોમાં ભારોભાર રોષ છે અને આ અંગે યોગ્ય કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. આજુબાજુના ગામના લોકો અને મારા ગામની મહિલાઓએ આજ 10-15 દિવસથી આ કાયમ 2-3 ઘરે આવે, કારણ કે પોઝિશન એ છે કે અમારા જે કોર્પોરેશનની એજમાં કચરો ઠલવાય છે એના ખેડૂતો બાઈઓને લઈને આવે છે કે ભાઈ આનો તમે કંઈક નિકાલ કરો. તો આજુબાજુના સરપંચોને અમે બધા આવ્યા, કંપનીને જે આ કરાર આપ્યો છે એ લગભગ 18 મહિનાનો છે અને ઓછામાં ઓછો 2 થી 3 લાખ ટન કચરો પડ્યો છે, એનો નિકાલ થતો નથી. અને આજે બપોરે પોઝિશન એવી થઈ કે મારા ઘરના મારી પર બંગડીનો ઘા કર્યો કે તમારાથી જો આ નો બંધ થાય હોય ને તો બંગડીયું પહેર્યો, એટલે ના છૂટકે અમારે છે ને આ અહીંયા આવવું પડ્યું છે, કારણ કે નકર કે અમે ત્યાં બેસીએ છીએ. કારણ કે સિટીની અંદર અમે જાય છીએ, આજ બધા જાય છે તો ત્યાં કાયમ રોકે છે, રોકીને ધુવાડો કાઢે તો એમ કહે છે કે લાવો પ્રદૂષણ ફેલાય છે. તો અહીંયા હું રાક્ષસો રહે છે, અહીંયા માણસ રહેતા નથી, જંગલી જનાવરો આવે છે, જંગલી જનાવરોનો ત્રાસ પણ એટલો છે, નથી મજૂર આવતા, કોઈ વસ્તુ નથી આવતી. એટલે ના છૂટકે એકવાર આ તંત્રને અમે કાન આમ ખેંચીને એમ કહી છીએ કે આ જાગો, નકર આની પોઝિશન ખરાબ આવશે. અને કોર્પોરેશનની એજમાં જો આ ડમ્પરો લઈને આવીએ ને બાયું, એટલે સમજી લો તમારા અધિકારીનો ત્યાં રહેવું પણ મુશ્કેલી છે. સમજી લેજો 5 દિવસ ખાલી અધિકારીઓ આવીને અહીંયા રહી જાય આજુબાજુમાં, એટલે અમે કાયમને માટે કચરો હરગાવા દઈને નાખવા દે, એના ફેમિલીને લઈને આવે. મારું નામ રમેશભાઈ નાકેરા, તાલુકા પંચાયત સદસ્ય, ઘુડવદર ગામ મારું બાજુમાં. આજે અમે આ કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટમાં સ્થળ મુલાકાત લેતા આજુબાજુના ખેડૂતોની જે રજૂઆત મુજબ ભાઈ સતત બર્નિંગ ધુવાડો 24 કલાક ખેડૂતની યાતના એ સાંભળી અને સ્થળ ઉપર આવ્યા છે. અવારનવાર અને અસંખ્ય વખત રજૂઆત કરી છે, આજ સુધી હજી કોઈ એક્શન લેવાના નથી. માત્ર 2 દિવસ પાણીના પાઇપલાઇન મોકલી અને ઠારીને પાછું હતીની હયાતમાં થાય છે. પછી અત્યારે જે કચરો નિકાલની વ્યવસ્થા ગોઠવી છે જે તે કંપનીને આપી છે, આજ સુધી હજી કચરો એમને એમ એની જગ્યાએ 2 લાખ ટન જેવો અંદાજિત પડ્યો છે. તો એને કોર્પોરેશન રિસાયકલિંગ કરી અને સ્થળમાંથી ચોખ્ખો કરવાનો છે. આજ સુધી પ્લાસ્ટિક હજી એમનેમ સ્થળ ઉપર પડ્યું છે. એ પ્લાસ્ટિકને સળગાવી અને સતત ધુવાડાથી આજુબાજુના અત્યારે જેટલા ગામ છે એમાં અસંખ્ય કેન્સરના રોગો, અસંખ્ય ખેડૂતો મૃત્યુ પામ્યા છે. ગીર મધ્યમાં આવેલ પવિત્ર કનકાઈ મંદિરને હેરિટેજનો દરજ્જો આપવા જિલ્લા ભાજપ પ્રમુખે પ્રવાસન મંત્રી સમક્ષ માગણી મૂકી છે. હાલ ચૈત્રી માસના નોરતા ચાલી રહ્યા છે, ત્યારે દરરોજ કનકાઈ માતાના દર્શનાર્થે દૂર દૂરથી માઈ ભક્તો આવે છે. પ્રકૃતિના વાતાવરણમાં ગીર જંગલની મધ્યમાં બિરાજતું કનકાઈ માતાનું સ્થાનક જો હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવે તો યાત્રાળુઓ માટે સુવિધા તો વધી શકે, પરંતુ એક ચોક્કસ પ્રકારના કડક નિયમો સાથે માતાજીના મંદિરનું માન સન્માન જળવાય તે દિશામાં પણ કામગીરી થઈ શકે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર પાઠવીને કનકાઈ માતાને હેરિટેજ સ્થાનક તરીકે જાહેર કરવા રજૂઆત કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આજથી મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે. અત્યારે 40 થી 42 ડિગ્રી તાપમાન પડે છે. 1 કલાક પણ તરસ્યા રહેવું જ્યારે આપણે માટે મુશ્કેલ છે, ત્યારે 1 મહિના સુધી મુસ્લિમ બિરાદરો મોઢામાં પાણી કે થૂક પણ નહીં ઉતારે અને કઠોર રોજા પાળશે. એક નાનકડી દીકરી પણ આજે રમજાન માસની ઉજવણી કરી રહી છે, ત્યારે પાડાવાળા વિસ્તારની આ નાનકડી દીકરીએ અનેક લોકોને પ્રેરણા આપી છે. દીકરી નાની છે, પરંતુ આજે પ્રથમ રોજું પડ્યું ત્યારે તેના પરિવારજનોએ પણ ગળામાં હાર પહેરાવીને આ દીકરીના રોજાને આવકાર્યું હતું. દીકરીએ જણાવ્યું કે પવિત્ર રમજાન માસનો પ્રારંભ થયો છે, ત્યારે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય એવી ભાવનાથી આ રમજાન માસની ઉજવણી શરૂ કરી છે અને 30 દિવસ સુધી પોતે રમજાન માસ રાખી શકે તે દિશામાં તેણે પ્રયત્નો શરૂ કર્યા છે. મારું નામ મારિયા છે. આજે મેં પહેલો રોજો રાખ્યો છે. આજથી અમારું રમજાનમાં
ચાલુ છું છે અલ્લાહ પાસેથી મેં દુઆ માંગી છે કે બધી મુસીબત દૂર થાય. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચાંદ નિમિત્તે ગઈકાલે જૂનાગઢમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સૌરાષ્ટ્રભરમાંથી આવેલ બહિરાણી મંડળીઓ દ્વારા રેલવે સ્ટેશન ચોક ખાતે ઝૂલેલાલ ભગવાન સામે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આયોલાલ ઝૂલેલાલના જયઘોષ વચ્ચે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. રેલવે સ્ટેશનથી નીકળેલી આ શોભાયાત્રા સુખનાથ ચોક, દિવાન ચોક, માલીવાડા રોડ, એમજી રોડ, કાળવા ચોક થઈ મોડી સાંજે દામોદર કુંડ ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં ઝૂલેલાલ ભગવાનના જીવન કવન ઉપરાંત હિન્દુ ધર્મના પણ અનેક સુંદર ફ્લોટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. તો વીર શહીદ ભગતસિંહ અને સુખદેવ સહિતની પ્રતિકૃતિ સાથે સિંધી યુવાનોએ શોભાયાત્રામાં રાષ્ટ્રભાવના પણ ઉજાગર કરી હતી. 2 વર્ષ સુધી શોભાયાત્રા ન યોજી શકાઈ હતી, જેને કારણે આ વર્ષે શોભાયાત્રામાં સિંધી ભાઈ બહેનોનો ઉત્સાહ અદમ્ય જોવા મળતો હતો. અધૂરામાં પૂરું અદ્યતન લાઇટિંગ અને ડીજે સાઉન્ડના સથવારે જ્યારે સિંધી યુવા વર્ગે રાસ ગરબાની અને ડાન્સની રમઝટ કરી, ત્યારે સાંજે 7 વાગ્યા પછી મહાનગરના મુખ્ય માર્ગ ઉપર લાઇટિંગની જાગજમાળ જોવા મળી હતી અને રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને શોભાયાત્રા માણી હતી. આયો લાલ સદાય ચો ઝૂલેલાલ બેડાઈ પાર સદાય શાહુકાર. હું સિંધી રિયાસત જનરલ પંચાયતના પ્રમુખ વીરબાન નિર્ભયદાસ આહુજા અને ઝૂલેલાલ સેવા ટ્રસ્ટ અને સમસ્ત સિંધી સમાજ તરફથી છેલ્લા 47 વર્ષથી અમે આ ઝૂલેલાલ સાંઈની શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ. ઝૂલેલાલ સાંઈનો જન્મદિવસ 2જી તારીખે દરેક પોતપોતાની સિટીમાં ઉજવે છે અને એના બીજા દિવસે આજે 3 તારીખે આખા સૌરાષ્ટ્રભરમાંથી બધા પોતપોતાની ઝાંકીઓ ઝૂલેલાલ સાંઈની શણગારી રથયાત્રાઓ બનાવીને અહીંયા આવે છે મોટી સંખ્યામાં. અને અહીંયા રેલવે સ્ટેશનથી
અહીંથી રવાનગી કરીએ છીએ અને આખા જૂનાગઢમાં એ ફરીને છેલ્લે દામોદર કુંડે એમની પૂર્ણાહુતિ થાય છે. ત્યાર પછી ઝૂલેલાલ વાડીમાં ત્યાં મ્યુઝિકલ પ્રોગ્રામ રાખવામાં આવે છે. સમસ્ત સૌરાષ્ટ્રના ધર્મપ્રેમીઓ અહીંયા આવે છે અને રેલવે સ્ટેશન ઉપર 47 વર્ષથી આ પ્રોગ્રામ રાખવામાં આવે છે. જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા ભૂદેવોના લાભાર્થે આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા કાઢી આપવાનો એક કેમ્પ યોજાયો હતો. ગાંધીગ્રામમાં આવેલ નાથેળિયા ઉનેવાડ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં 85 જેટલા લોકોને આયુષ્યમાન કાર્ડ અને 25 જેટલા લોકોને આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા, તો 30 જેટલા ઈ શ્રમ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા. સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભૂદેવો માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ કેડી પંડ્યા, ટ્રસ્ટી હસુભાઈ જોશી, યુવા પાંખના પ્રમુખ ચિરાગ જોશી, રમેશ મહેતા, મહેશ જોશી, ભરતભાઈ લખલાણી, રૂપલબેન લખલાણી વગેરે આગેવાનોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આવતા રવિવારે પણ આ જ પ્રકારનો કેમ્પ નોબલ સ્કૂલ ખાતે યોજાશે તેમ જણાવતા ચિરાગ જોશીએ બ્રહ્મ સમાજ આયોજિત આ પ્રકારના કેમ્પનો લાભ લેવા ભૂદેવોને અનુરોધ કર્યો છે. હું ચિરાગ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગર યુવા પાંખ પ્રમુખ. આજ રોજ નાથડિયા ઉનેવાડા બ્રહ્મ સમાજ તથા સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગર યુવા પાંખના સંયુક્ત ઉપક્રમે નાથડિયા ઉનેવાડા બ્રહ્મ સમાજની અંદર એક આયુષ્યમાન કાર્ડ, આવકના દાખલા તથા ઈ શ્રમ કાર્ડનો એક કેમ્પ આજ રોજ અમે યોજેલ હતો. આ કેમ્પની અંદર લગભગ 150 થી 200 પરિવારોએ આયુષ્યમાન કાર્ડ કઢાવેલા છે, તેમજ 50 પરિવારોએ આવકના દાખલાનો લાભ લીધેલો છે, તેમજ 50 પરિવારોએ ઈ શ્રમ કાર્ડ પણ આની હારે કઢાવેલ છે. આ આયુષ્યમાન કાર્ડથી સામાન્ય વ્યક્તિઓને જે મેડિકલ સહાય જે છે એ સરકારશ્રી તરફથી 5 લાખ રૂપિયાની આપવામાં આવે છે. અને આ કાર્યક્રમમાં આગેવાન તરીકે અમે ટૂંકમાં જે કાંઈ વ્યવસ્થાનો ભાગ જે છે એ મુકેશભાઈ મહેતાએ પણ સારી એવી આમાં લાભ આપેલો છે. તથા આગળ ને આગળ આ કાર્યક્રમો અમે સમસ્ત સર્વ જ્ઞાતિ માટે ચાલુ રાખશું અને આવતા રવિવારે પણ બીજો જે કેમ્પ છે અમારો એ નોબલ સ્કૂલ ગિરિરાજ સોસાયટી ખાતે કેડી પંડ્યા સાહેબના સહકારથી ત્યાં કરવાના છીએ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી, ભારતીય સેન્સેક્સ 60,000 ને પાર, રોકાણકારો ખુશખુશાલ. આજથી રાજ્યભરના 10,000થી વધુ તબીબો ફરીથી એકવાર હડતાલ ઉપર, તબીબી સેવાને પહોંચી ગંભીર અસર. જલારામ સોસાયટીમાં આવેલ કાળવાના વોકળાની સફાઈ ન થતાં વોર્ડ નંબર 11ના રહેવાસીઓ પરેશાન, મહાનગરપાલિકા સામે વ્યક્ત કર્યો ઉગ્ર રોષ. ચેટીચાંદ નિમિત્તે નીકળી સેંધી સમાજની ભવ્ય શોભાયાત્રા, અદ્યતન લાઇટિંગ અને ડીજે ઉપર યુવાઓ ઝૂમ્યા. અને મુસ્લિમોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ, આકરા ઉનાળામાં 12 કલાક પાણી વિના કઠોર રોજા પાળશે મુસ્લિમ ભાઈઓ બહેનો. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. નમસ્કાર.